સર તમારું નામ જણાવશો? શેના માટે? કાંઈ નહીં, દેશમાં લોકસભાની ચૂંટણી આવે છે તો તમારે સૌથી પહેલું તો હિન્દુત્વને એ લોકોએ સ્વીકારેલું છે, સનાતન ધર્મ છે. મારો રામ બીજા કોઈ વ્યક્તિને મારવાની છૂટ નથી આપતો. અને મોદી સરકારે કોઈ ગરીબો માટે કામ કર્યું એવું લાગે છે? હા, દરેકને પ્રયત્ન કર્યો છે ને, કર્યું છે એવું તો ન કહી શકાય, પણ પ્રયત્ન કર્યો. નરેન્દ્ર મોદીની સરકારે કોઈ ગરીબો માટે કાર્ય કર્યા એવું લાગે છે? એ તો ખબર નથી. જો નરેન્દ્ર મોદી બીજેપીમાં ના હોય તો બીજેપી ગમે? ગમે, પણ એ ડિસ્ક્રિપ્શન ઉપર જાય છે. હમણાં દેશમાં લોકસભાની ચૂંટણી આવે છે તો ચૂંટણી વિશે શું કહેવા માંગો છો? ચૂંટણીમાં તો આપણે લોકસભા જેવું છે કે અત્યારે કોંગ્રેસે શું કર્યું, 70 વર્ષમાં શું કર્યું કહો? બધું બીજેપી જ કર્યું છે. ઇલેક્શન વિશે શું કહેવા માંગો છો? अच्छा जो डिजर्विंग पार्टी है उसको वोट दे ताकि देश का भला हो. રાહુલ ગાંધી તો ભારત જોડો યાત્રા કરે છે, લોકોને ઘરે જવું જોઈએ. બને ગમે છે ભાજપ જ, પણ અત્યારે છે ને ભાજપ લોકશાહીની જગ્યાએ રાજાશાહી પર આવેલું છે કે ભાજપ જ આવશે એના માટે, કારણ કે વિરોધ પક્ષ અત્યારે કોઈ સારો છે નહીં. દર વર્ષે જે ચૂંટણી આવે છે એ જરૂરી છે દર 5 વર્ષે, પણ આ વખતે જે મુરારજી અરે નરેન્દ્રભાઈ મોદી મોદી પસંદ है या भाजपा पक्ष पसंद है? मोदी ब्रांड है. આરોપો લગાવવા એ તો હું તમારા ઉપર પણ લગાવી શકું છું, એને સિદ્ધ કરવા પડે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાર્ગવ મકવાણા. લોકસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે મતદારોના મનમાં કેટલાક ગંભીર પ્રશ્નો ઉદ્ભવતા હોય છે કે તે કયા પક્ષને મત આપે, કયા વ્યક્તિને મત આપે, કયા કાર્યોને જોઈને મત આપે. કેમ કે તે જે વ્યક્તિને મત આપશે તે 5 વર્ષ સુધી તેમના પર શાસન કરવાનો છે, તે પક્ષ 5 વર્ષ સુધી તેમના પર શાસન કરવાનો છે. અત્યારે તો બધા પક્ષો કહે છે કે અમે સારું કામ કરશું, અમે આ કામ કરશું, અમે તમારા માટે આ કામ કરશું, પરંતુ અત્યારે તો તમે ખાલી અંદાજો જ લગાવી શકો કે તે વ્યક્તિ ખરેખર કામ કરશે કે નહીં. મતદારોના મનમાં કેટલાક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. એ પ્રશ્નો કયા વ્યક્તિને મત આપવો, કયા પક્ષને મત આપવો, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મત આપવો, પાછલી સરકારે કોઈ કાર્યો કર્યા છે એ કાર્યોને ધ્યાનમાં રાખીને મત આપવો કે કાર્યો નથી કર્યા તે માટે સરકારને બદલી પાડવી. આવા કેટલાક પ્રશ્નો અમે જાણવા માટે અમદાવાદના અનેક વિસ્તારોમાં પહોંચ્યા હતા અને લોકો સાથે સીધી વાતો કરી હતી. લોકોએ પણ ખુલ્લા મિજાજથી અને પેટ છૂટી વાતો કરતાં અમને જણાવ્યું હતું કે તે કયા પક્ષને મત આપવાના છે, કયા પાર્ટીને મત આપવાના છે, કયા વિકાસના કાર્યોને જોઈને મત આપવાના છે કે કોઈ વ્યક્તિ વિશેષને જોઈને મત આપવાના છે. શું છે લોકોના મંતવ્યો જાણીશું આ વિશેષ અહેવાલમાં. લોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે, શું કહેશો લોકસભા વિશે? બસ ચાલે છે, શું ચાલે છે? ચૂંટણી ચાલે છે, હજુ તો વાર છે ને. કેવો છે માહોલ? બસ માહોલ સારો છે, ભાજપ તરફી માહોલ છે બધો. ભાજપ તરફી? હા, મોદી કઈ સરકાર આવે છે? મોદીની સરકાર, કોઈ સવાલ જ નથી બાપુ. કઈ કામ કર્યા છે મોદી સરકાર? અરે યાર, શું કામ નહીં કર્યા? તમે જો આ રિવરફ્રન્ટ જ જોઈ લો ને પહેલાં તો. આ અહીં હતો તારે કે આ રિવરફ્રન્ટ જોઈ લો, ચલો લોકો મજા કરે છે, કામ તો થયા જ છે ને યાર. પણ રિવરફ્રન્ટ તો કેશુભાઈના સમયમાં સાઇન થયો હતો. સાઇન થયો તો બરાબર. હું એમ કહું છું કે તમે કોઈ પણ કામ ચાલુ કર્યું પણ એને અધૂરું મૂકીને જતા રહ્યા તમે, તો એનો મતલબ શું? પૂરું કોને કર્યું? મોદી સરકારે. બીજા ક્યાં ક્યાં કામો કર્યા છે? બધા ઘણા બધા ગરીબોના અનાજ આલવાનું છે, આ પછી બીજું શું ઘણા બધા કામો બધા લગભગ ગરીબોને લગતા, મધ્યમ વર્ગને લગતા બધા કામો એને કર્યા. નરેન્દ્ર મોદીની સરકારે કોઈ ગરીબો માટે કાર્ય કર્યા એવું લાગે છે? એ તો ખબર નથી. એટલે રોજગારી તો 1900 એ આપણું જ્યારે ભારત આઝાદ થયું ને ત્યારથી રોજગારીનો પ્રશ્ન છે. ઇન્દિરા ગાંધી કર્યો રોજગાર કર્યું? એને કંઈ કર્યું? કોંગ્રેસની સરકારે 10 વર્ષ કર્યું કંઈ? વાર મોદી સરકાર 400 કે હા ભરતભાઈ, એની અંદર બધું આવી ગયું. જે ડેવલપમેન્ટ, જે વિકાસ અમે લોકો જોઈ રહ્યા છે એ અનબિલીવેબલ છે. કોંગ્રેસના રાજની અંદર કશું જોવા નહોતું મળ્યું. ઠીક છે, ચાલતું હતું બધું, પણ જે કહેવાય કે ડેવલપમેન્ટની વાતચીત કરીએ, રોડ રસ્તાની વાતચીત કરીએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાતચીત કરીએ કે જે મોદી સરકારે કર્યું છે એ વર્લ્ડની અંદર તો એમ વર્લ્ડની અંદર કોઈએ નથી કર્યું. તમે કેનેડાની વાત કરો. બીજી વસ્તુ એ જ કહેવા માગું છું કે હું કેનેડા રહું છું, બરાબર છું, અત્યારે અમદાવાદ આવેલો છું.
પણ અહીંયા જે હું ત્યાં કેનેડાની અંદર મારે ત્યાંના વ્હાઇટ પીપલ જોડે બધી વાતચીત કરી, પહેલાં ઇન્ડિયા વિશે કોઈ જાણતું નથી. અત્યારે ઇન્ડિયાનું નામ બોલે કે વી આર ફ્રોમ ઇન્ડિયા, તો એ લોકો શું કહે છે કે યુ આર ફ્રોમ નરેન્દ્ર મોદી. જસ્ટ આ જ વાક્ય બોલે છે કે નરેન્દ્ર મોદી વર્લ્ડ વાઇડ એટલો મોટો ચહેરો થઈ ગયેલો છે કે જેણે ઇન્ડિયાને ઘણું જ આગળ લાવેલું છે. જ્યારે કોઈ પણ વ્યક્તિનું નામ થાય તેની પાછળ શું છે કંઈક કારણ રહેલું હોય છે કે જેની પાછળ તરત જ ઇન્ડિયા આવે છે. આજે ઇન્ડિયાને નરેન્દ્ર મોદીથી લોકો ઓળખે છે. આજે કોંગ્રેસ સરકારની આપણે વાતચીત કરીએ, ઠીક છે, બધું કોંગ્રેસ સરકારે જે કર્યું એ કર્યું બરાબર છે, આપણે એની અંદર ઊંડા નથી ઉતરતા, પણ એની સામે જે સ્કોર કહેવાય ને, કામ કરવાનો સ્કોર, રોજગારીનો સ્કોર, તમે કહો છો કે રોજગારી કોને નથી, રોજગારી અત્યારે ભયંકર રોજગારી મળેલી છે લોકોને અત્યારે એક જ વસ્તુ જનધન ખાતા ખોલ્યા છે, બધા એ બધા કોણે ખોલ્યા? તો પોલરાઇઝેશન છે કે ધ્રુવીકરણ, કે હિન્દુ મુસ્લિમ, ગાય ગોબર, મંદિર મસ્જિદ, આમાં લોકોને ઉલઝાઈ નાખે. લોકો એવું કે છે ભાજપ સરકારે સૌથી સારું કામ રામ મંદિરનું કર્યું. રામ મંદિરથી કોઈને રોજગારી મળી જાય? રામ આટલો એ છે ને, એ રસ્તાનો રામ છે, જો સસ્તો છે રામ. મારો રામ છે ને અહીંયા છે, મારો રામ બીજા કોઈ વ્યક્તિને મારવાની છૂટ નથી આપતો, બરોબર? રામ મર્યાદા પુરુષોત્તમ. આ તો માર્કેટિંગ વાળો રામ છે, રસ્તાનો રામ છે, બે પૈસામાં વેચાય છે રસ્તામાં મૂર્તિઓને એની ફોટા, એ રામ છે. રામ તમારો હૃદયમાં હોવો જોઈએ. હે એ તમારે આ અયોધ્યા જવાની જરૂર નથી. તમે આસ્થા હોય તો તમે તમારા ગલીમાં રામ મંદિર હોય ત્યાં તમે કરી શકો, બરાબર? આ તો 92થી શરૂ થયું અને અત્યાર સુધી જે કંઈ ચાલ્યું આવ્યું ને એનો આ લાભ લઈ લઈએ. બાકી રામ તમને રોટલા ના આપે. બીજું એ કે હું તો નાસ્તિક છું, રામ જેવી કોઈ વ્યક્તિ હતી નહીં, બરાબર? આપણે ઠીક છે, આસ્થા કોઈનું આપણે ઓલું નથી કરતા, ધાર્મિક લાગણી દુભાવતા નથી, બરાબર? જેને જે માનવું એ માને. હું પર્સનલી નાસ્તિક છું. હવે જે વ્યક્તિ હસતી જ નથી જેની એના નામે શું તમે રોટલા શેકી રહ્યા છો, બરાબર? આ જે જમાનો 21મી સદીનો આવી ગયો છે અને તમે આ રામને આ ને તેને એમાં મત બટોરે લે, વાંધો નહીં. ના બેન, પર્સનલી હિન્દુઓની સેફટી વધારે થઈ ગઈ, સેફટી વધી ગઈ, એમ સેફટી વધી ગઈ, હિન્દુઓની સેફટી. લોકસભાની ચૂંટણી આવે છે તો તમે ચૂંટણી વિશે શું કહેવા માંગો છો? બસ ભાજપ જોઈએ, બીજું કશું જ ના જોઈએ. ઓનલી ભાજપ, નથિંગ એલ્સ. અચ્છા, નરેન્દ્ર મોદીની સરકાર તમને ગમે છે? 100%. અરે કાકા, તમે મોદી છો અને નરેન્દ્ર મોદી પણ મોદી છે, એ માટે એવું નથી, પણ મોદીનું કામ સારા કામ કરે, એમણે એટલું સારું કામકાજ કર્યું દેશ માટે, બહુ સારું કામ કર્યું, એટલા માટે નરેન્દ્ર મોદીની જરૂર છે. નરેન્દ્ર મોદીએ કરેલા સારા કામોની યાદીમાં તમે બે પાંચ કાર્યો તમે ગણાવી શકો ખરા? રિવરફ્રન્ટ નહીં, નરેન્દ્ર મોદી 370 કલમ કાઢી નાખી, અને એ કામનું લિસ્ટ બહુ મોટું, પણ 370 કાઢી નાખી બહુ અગત્યની વસ્તુ છે. એમ નહીં, 370 તો કાઢી, બરોબર, દેશ માટે સારું કર્યું, પરંતુ તમને પર્સનલી કોઈ ફાયદો થયો હોય નરેન્દ્ર મોદીની સરકારમાં? બેન, તમે શું કહેવા માંગો છો? સેફટી બહુ, અમે લેડીઝ અમે ગમે ત્યારે રાત્રે ફરી શકીએ, કોઈ જાતનું ટેન્શન નહીં. અને નરેન્દ્ર મોદીએ કરેલા કાર્યોમાં તમને કયા કાર્યો ગમે છે? નહીં, બધી અહીંયા બધી સગવડો સારી થઈ ગઈ, રસ્તા સારા થઈ ગયા, બધું ઘણું સારું છે. નરેન્દ્ર મોદીની સરકારે કોઈ ગરીબો માટે કાર્ય કર્યા એવું લાગે છે? એ તો ખબર નથી. સસ્તું અનાજ ને આ બધી જે રીડેવલપમેન્ટની આ બધી સ્કીમો આવે છે બધાની, કે ભાઈ એ લોકોને ઘર મળે છે, એ બધું એમના સારા કામો છે. આ આવાસ યોજના અને સસ્તા અનાજની સ્કીમો, અને એ તો કોંગ્રેસની સરકારમાં પણ હતું. આટલું બધું નહોતું, પણ પ્રમાણ ઓછું હતું. અચ્છા, તમને એમ લાગે છે ત્યારે પ્રમાણ ઓછું હતું અને અત્યારે પ્રમાણ વધારે છે? પરંતુ તમને મોદી ગમે છે કે ભાજપ ગમે છે? ભાજપ ગમે, મોદી છે એટલે જ ભાજપ છે. મોદી છે એટલે જ ભાજપ છે. મોદી છે એટલે જ ભાજપ છે. મોદી ના હોય તો ભાજપનું અસ્તિત્વ નથી, એવું કહેવા માંગો છો? એવું તો નથી છે ને, અમિત શાહ છે ને પાછળ, અમિત શાહ છે, યોગીજી છે, બધા છે જ પાછળ. એટલે પ્રજાને હજી અભણ પ્રજા છે આપણી, એને ખબર નથી. એટલે અભણનો મિનિંગ એવો કે ભણેલા હોય ને એ પણ અભણ છે, ભણેલા હોય ને એ પણ અભણ જ છે, કારણ કે એ સ્કૂલ કોલેજની તમે ડિગ્રી લીધી એનું મિનિંગ એમ નથી કે તમે ભણેલા. તમારા અંતરથી તમે જે તમારા વિચારોથી તમે શિક્ષિત કહેવાય, તમારા વિચાર કેટલા પરિપક્વ છે એનાથી તમે શિક્ષિત કહેવાય. देश में अभी इलेक्शन आ रहा है, तो इलेक्शन के बारे में आपके क्या ख्याल है? ऑब्वियसली जो डिजर्विंग हो, जो काम कर रहे हो उनको वोट दे. आपको क्या लग रहा है अभी कौन सी पार्टी काम कर रही है, कौन सा पक्ष काम कर रहा है? स्पेसिफिकली आपको पता ही है सबको. नहीं, सबको तो पता है, पर आप अपने मुंह से बोलिए. ऑब्वियसली मोदी.
आपको मोदी पसंद है या भाजपा पक्ष पसंद है? मोदी सिर्फ मोदी। मोदी ब्रांड है। क्यों, मोदी ने ऐसा क्या काम किया है जो आपको पसंद है? मोदी ने किया है सारा, पिछले 10 इयर्स में हम देख ही रहे कहाँ था इंडिया और कहाँ पहुँच गया है। कुछ आप काम गिना सकते हैं उनके? लाइक कॉरपोरेट सेक्टर में वर्किंग, जैसे बाहर की कंपनीज आती है इन हाउस, यहाँ पे मतलब इंडिया में उनके हेडक्वार्टर्स और ऑफिसेज खुल गए। लाइक हैदराबाद में पूरा बड़ा आईटी का वो डेवलप हो रहा है पूरा। आप कहाँ से हैं? मैं मुंबई से हूँ, आई हुई हूँ, यहाँ मेरे इन लॉज रहते हैं। हाँ, तो अभी आप इलेक्शन में वोट देने जाएंगे? हाँ, मेरा वोटिंग इधर ही है। इधर ही है? ऑब्वियसली वोट तो करूँगी। ના ના, તમે એક મતદાર તરીકે શું કહો છો, કયો પક્ષ આવવો જોઈએ? એવું જાહેર થોડું કરવાનું હોય કોને વોટ આપશો શું કરશો. ના, તમે એ તો કહી શકો ને, સરકારે સારા કામ કર્યા છે. છેલ્લા 10 વર્ષથી ભાજપની સરકાર છે, તો એણે કોઈ સારા કામ કર્યા છે? કામ તો દેખાય તો છે જ ને સારું. અને કયા કયા કામો એવો દેખાય છે તમારી નજરે? તમારી નજરમાં કોઈ એવા ભાજપના કામો આવ્યા હોય કે જે અમે છેલ્લા 10 વર્ષથી કર્યા છે, તેના બેસિસ ઉપર તમારે સરકાર ટકાવવી જોઈએ પાછી? આ બેસવાનું તમે અહીંયા લાયા અને બધું, અને અત્યારે સંજીવ ભટ્ટને ઘાલી દીધો છે અંદર. જૂના 20 કેસમાં એક માણસ લડી રહ્યો છે બિચારો, કોઈ પ્રજા એની સાથે નથી, ખોટા કેસમાં નાખી દીધો છે, બરાબર, જેમાં કોઈ એટલી બધી મોટી સજા નથી. માની લો કે છે તો આટલા 20 વર્ષે શું તમે એને 2-4 વર્ષની સજા કરી લો, બરાબર. આજીવન તમે એને ઘાલી દીધો એક પછી એક કેસમાં. અત્યારે કેજરીવાલને ઘાલી દીધો છે આમ આદમી પાર્ટી. ટૂંકમાં ડરી ગયો છે આ માણસ છે ને, મોદી એ એક નંબરનો ડરપોક માણસ છે. પ્રેસ કોન્ફરન્સ કરતો નથી કોઈ દિવસ. તમે જોયું કે ઇન્ટરવ્યૂ આપ્યો, કરણ થાપરના ઇન્ટરવ્યૂમાં એને પરસેવો લાવી દીધો કરણ થાપરે. આપણે જોયું હોય તો હજી યુટ્યુબમાં છે વિડીયો, બરાબર. એણે ખાલી કરણ થાપર, અત્યારે તો એને મોદીને ખબર નહીં કે આ મને આવો પ્રશ્ન આવશે, એટલે કે તમને કાંઈ રિગ્રેટ છે કે આ ગોધરા કંઈ બોલો? તો મને પરસેવો આવી ગયો ને મને કે પાણી આપો ને પાણી, અને પાણી પછી પીને પછી હાથ જોડીને ઊભો થઈ ગયો કે બસ આપણું ઇન્ટરવ્યૂ પૂરા હો ગયું, આપણી દોસ્તી ચલી રહી. હમણાં દેશમાં લોકસભાની ચૂંટણી આવે છે, તો ચૂંટણી વિશે શું કહેવા માંગો છો? ચૂંટણીમાં તો આપણે લોકસભા જેવું છે ક્યાં અત્યારે? ભાજપાને આવવાની જ છે. બીજેપી. તમને કયો પક્ષ ગમે છે? કયો પક્ષ? બીજેપી. બીજેપીએ કોઈ કામો કર્યા છે? બધાએ બીજેપી જ કામ કર્યા. ભાઈ શું કર્યું એને તો શું કર્યું કહો? કોંગ્રેસે શું કર્યું 70 વર્ષમાં? શું કર્યું કહો? બધું બીજેપી જ કર્યું છે. બીજેપીના કોઈ કરેલા કામો તમે ગણાવી શકો ખરા? અરે ઘણા નહીં શકો, અંગુલીમાં આવે નહીં તો. હા, આવે જ નહીં અંગુલીમાં. બોલો. અચ્છા કાકા, તમારું નામ શું છે? રમેશભાઈ. હા, રમેશભાઈ, તમને પર્સનલ બીજેપી ગમે છે ખરા? હા. આજે હર જનતાને, હર પબ્લિકને ઘર ઘર ગમે છે. હા, બરોબર. અને બીજેપી ગમવાનું ખાસ કારણ? અને કામ કર્યા. કયા કામો કર્યા? અરે કિસાનો માટે કર્યા, અરે બધા માટે કર્યા. 70 કર્યા. હા, 370 કર્યા. પેલું 3 તલાક. હા, ને શું ને ભ્રષ્ટાચારોને અંદર નાખી દીધા ને ઓર જશે ઇલેક્શન બાદ. ચલો બોલો. કાકા, તમારું નામ શું છે? નિલેશભાઈ શાહ. તમને કયો પક્ષ ગમે છે? મને ગમે છે ભાજપ જ, પણ અત્યારે છે ને ભાજપ લોકશાહીની જગ્યાએ રાજાશાહી પર આવેલું છે. સમજાય મારી વાત? એટલે એવું તમને કેમ લાગે છે કે? એનું કારણ છે ને ભાઈ, એનું કારણ શું છે કે અત્યારે કેજરીવાલને એને અંદર નાખ્યો. દિલ્હીની પબ્લિક ગાંડી નથી કે કેજરીવાલને 5 વર્ષ પછી બીજા 5 વર્ષ લાવે, એનામાં કંઈક તો ગુણ હશે ને. એ સિવાય 25 ભ્રષ્ટાચારી કે જેની પર કેસો થયેલા છે, જે બસપા, સપા, આ શિવસેનાની જે એનસીપી છે ત્યાંથી બધા જે હતા, જેમ કે અજીત પવારની જ વાત કરીએ, તે ત્યાં સુધી ભ્રષ્ટાચારી હતો જ્યાં સુધી બીજા પક્ષમાં હતો. જેવો ભાજપમાં આવ્યો બધા કેસ પૂરા થઈ ગયા. ટૂંકમાં ભાજપની વોશિંગ મશીન વિશે વાત કરવા માંગો છો? હા, 100%. અત્યારે છે ને લોકશાહી છે જ નહીં. અત્યારે એ લોકોની ભાજપવાળાઓની રાજાશાહી આવેલી છે. સમજાય મારી વાત? એટલે એ લોકો ધમકાઈ અને બધા વોટ લેવા ઈચ્છે છે. જે બી સાંસદ ઊભો રહે છે એને ત્યાં 4 દિવસમાં તો પેલી ઈડી પીડી પહોંચી જાય છે. અત્યારે કોઈ ઊભા રહેવા તૈયાર નથી. એનું પાછળનું કારણ આ છે. ભાજપ ફેવરેટ પક્ષ હોવા છતાં પણ હું અત્યારે એનો વિરોધ કરું છું, 100% વિરોધ કરું છું. બીજી વસ્તુ એ છે કે ભાજપ જ આવશે.
આવશે એના માટે કારણ કે વિરોધ પક્ષ અત્યારે કોઈ સારો છે નહીં. સામે કોઈ છે જ નહીં. હમણાં દેશમાં ઇલેક્શન આવે છે તો ઇલેક્શન વિશે શું કહેવા માંગો છો? કઈ બાબતમાં? એટલે તમને કયો પક્ષ ગમે છે, કયા પક્ષે સારા કામ કર્યા? ભાઈ અત્યારે તો બીજેપી સિવાય કોઈ છે જ નહીં. એમ નહીં, બીજેપી સિવાય ઘણા પક્ષ છે, આમ આદમી પાર્ટી છે, પછી કોંગ્રેસ છે, પરંતુ બીજેપીએ કોઈ સારા કામ કર્યા હોય કે બીજેપીએ જે કર્યા છે બાકી તમે કોઈ બીજેપીના કામ ગણાવી શકો છો? ઘણા બધા નામો હોય ને એમાં તો. તમને બીજેપી પક્ષ ગમે છે કે પર્સનલી નરેન્દ્ર મોદીના કામો ગમે છે? બીજેપી પ્લસ નરેન્દ્ર મોદી પ્લસ બીજેપી. બરોબર. જો નરેન્દ્ર મોદી બીજેપીમાં ના હોય તો બીજેપી ગમે? ગમે, પણ એ ડિસ્ક્રિપ્શન ઉપર જાય છે ધ ટાઈમ ઓફ સિલેક્શન. તમને શું લાગે છે બીજેપીએ કયા કયા સારા કામો કર્યા છે? 2-3 ગણાવશો? સૌથી પહેલું તો હિન્દુત્વન એ લોકોએ સ્વીકારેલું છે સનાતન ધર્મ તરીકે. બીજું જે ભ્રષ્ટાચાર ઓછો કર્યો છે અને જે જ્ઞાતિવાદના તે બધું ઓછામાં ઓછું કરી નાખ્યું છે. અચ્છા, ભ્રષ્ટાચાર ઓછો કર્યો છે. હા. તમે કઈ રીતે કહી શકો કે બીજેપીએ ભ્રષ્ટાચાર ઓછો કર્યો છે? ગ્રાઉન્ડ લેવલ ઉપર એવું કંઈ તમને લાગે છે? ઘણી બધી સિસ્ટમો એવી સેટ કરી છે જેમાં એ મિનિમાઇઝ થઈ જાય. ડાયરેક્ટ પેમેન્ટની સિસ્ટમ કરી છે એટલે વચ્ચેટિયા બધા નીકળી ગયા. દેટ ઇઝ હાઉ ભ્રષ્ટાચાર ઇઝ રિડ્યુસ. અચ્છા, બરોબર. અને મોદી સરકારે કોઈ ગરીબો માટે કામ કર્યું એવું લાગે છે? હા, દરેકને પ્રયત્ન કર્યો છે ને. કર્યું છે એવું તો ન કહી શકાય, પણ પ્રયત્ન કર્યો છે. ઓકે, થેન્ક યુ. રૂપિયા ક્યાંથી આવે કોની પાસે? દેશ પાસે આટલા રૂપિયા આવ્યા ક્યાંથી? આ બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ દેશની અંદર, અને એક એક રાજ્યની અંદર, એક એક શહેરની અંદર થઈ રહ્યું છે. કોઈ શહેર બાકી નથી. હમણાં એક ઇલેક્ટ્રોલ બોન્ડના કૌભાંડમાં ભાજપનું નામ આવ્યું છે. ઇલેક્ટ્રોલ બોન્ડ આવે એટલે તો તમને ખબર પડી કઈ વ્યક્તિ કેટલા રૂપિયા કોઈ પાર્ટીને આપે છે. બરાબર. જો ભારત દેશની અંદર લગભગ 17 રાજ્યોની અંદર બીજેપીની સરકાર હોય અને એને 6,000 કરોડ રૂપિયા લગભગ ઇલેક્ટ્રોલ બોન્ડમાં મળ્યા, એની સામે એક જ રાજ્ય બંગાળની અંદર 1,300 કરોડ, એક જ પાર્ટીની સરકાર 1,300 કરોડ રૂપિયા મૂક્યા. તમે રેશિયો તો મૂકો. અને કઈ પાર્ટીને નથી મળ્યા? અને આ જ વસ્તુ ઇલેક્ટ્રોલ બોન્ડ લાવ્યું કોણ હતું? એ બીજેપી સરકાર લાવી હતી. બાકી ચૂપચાપ લોકો લેતા હતા જ ને, કોને ખબર હતી? 70 વર્ષમાં પહેલાં શું ઇલેક્શન થતા હતા તેમાં કોઈ ખર્ચો જ નહોતો થતો? કોંગ્રેસના કોઈ ચાન્સ દેખાય છે? કોંગ્રેસ તો બિલકુલ જાણે કે ઉડી ગયું એવું લાગે છે. કોઈ એનો મતલબ એ નથી લાગતું. રાહુલ ગાંધી યાત્રા કાઢી છે એના વિશે શું કહેશો? રાહુલ ગાંધી યાત્રામાં જ રહી જવાના છે. બાકી તો હવે અત્યારે કોમ્પિટિશન આપ અને બીજેપી વચ્ચે ચાલી રહ્યું. કેજરીવાલને અત્યારે જેલ થઈ છે એના વિશે શું કહેવા માંગો છો? જેલ થઈ છે, હવે જો અત્યારે બસ શું થાય છે હવે, કેમ કે હવે કોશિશ તો ચાલી રહી છે. આપના મંત્રીઓ બધા મતલબ કે કોશિશ કરી રહ્યા છે પૂરેપૂરી કે બહાર નીકળી જાય. હવે જોઈએ હવે શું. ગુજરાતમાં લાગે છે કે આપની સરકાર સ્થપાશે? અત્યારે થોડુંક ડિમાન્ડ ઓછું છે આપણને. ગુજરાતમાં નથી એટલું બધું ડિમાન્ડ અત્યારે. ગુજરાતમાં તો વાર લાગશે ગુજરાતમાં આપને આવતા. આપ સરકારના કેવા કેવા કામો પસંદ આવે તમને? સરકારના કામો એટલે જે આપણે કેજરીવાલ જે કામ કરી રહી છે આપણને બહુ સરસ રીતે ગમ્યું. અને દરેક રીતે મતલબ કે અસ્પતાલ બનાવ્યા એણે, શિક્ષણ મતલબ કે સ્કૂલો આ તે વગેરે, મતલબ વૃદ્ધાઓ માટે એણે ઘણી બધી સુવિધાઓ મતલબ આપી છે. બહુ સરસ રીતે કામ કરી રહ્યા. કેજરીવાલને લીકર કેસમાં અંદર કરવામાં આવ્યા છે એના વિશે શું કહેવા માંગશો? એ કેસ વિશે હવે એ કેસ બહુ એની માટે બહુ માહિતી નથી મને, પણ હવે ઉપર ચડતા જે જાણ્યું છે બધું, હવે કેમ કે જે શરાબ ઘોટાળો જેને કહેવાય કે એમાં મતલબ ફસાવવાની કોશિશ કરી છે એમણે. પણ હવે અત્યારે તો તમે જાણો છો કે બીજેપી સરકાર અત્યારે મતલબ કે ઊંચા લેવલ પર ચાલી રહ્યું છે, કહી રહી છે બધું. જે દરેક મતલબ કે અત્યારે દરેક જેને કહેવાય ને કે દરેક વસ્તુ એમની હાથમાં છે જેને કહેવાય. મતલબ અત્યારે સક્રિય સમાજ રૂપાલા અને બીજેપીનો વિરોધ કરે છે, તો તમે શું કહેવા માંગશો એ બાબતે? ના, એ બારામાં મને કોઈ આઈડિયા નથી એટલું બધુંમાં. જોઈએ હવે જે સમય સાથે હવે શું થઈ રહ્યું છે. મતલબ ગુજરાતમાં કઈ બહુમતી આવે એવું લાગે છે? ગુજરાતમાં તો અત્યારે કંઈ કહી શકાય નહીં. અત્યારે ગુજરાતમાંથી તો કેવું કે નથી આપનું, નથી એ કોંગ્રેસનું, નથી કંઈ પેલું એમાં પેલા ઓવીસીનું, કંઈ કહી શકાય નહીં. અત્યારે વધારે પડતું જોઈએ તો બીજેપી જ લાગે છે. કોઈ લોકો પૈસા આપતા જ નહોતા. એ બધો રેકોર્ડ ક્યાં હતો? આ રેકોર્ડ ખબર પડી તમને? ઇલેક્ટ્રોલ બોર્ડનું નામ ખબર પડી કારણ કે બીજેપી લાવ્યું હતું કે એની અંદર પારદર્શિકતા લાવી હતી. એટલા માટે તો તમને ખબર પડી ઇલેક્ટ્રોલ બોર્ડમાં લોકો આટલા પૈસા આપ્યા છે. અને જે નેશનલ લેવલની પાર્ટીને 6,000 કરોડ રૂપિયા આપ્યા, એમાં થયું શું ગયું? એટલે કોંગ્રેસ પાર્ટી અને મૂળ તો રાહુલ ગાંધી ભાજપ ઉપર ભ્રષ્ટાચારના આરોપો લગાવતા હોય છે. આરોપો યોગ્ય છે? આરોપો લગાવવા એ તો હું તમારા ઉપર પણ લગાવી શકું છું.
એને સિદ્ધ કરવા પડે. કોર્ટમાં જઈને તમારે એની સામે ડોક્યુમેન્ટ રજૂ કરવા પડે. 2Gનો આરોપ લાગ્યો તો સિદ્ધ થયો ને, કોલસાનો આરોપ લાગ્યો તો એની અંદર સિદ્ધ થયો ને, વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરનો આરોપ સિદ્ધ થયો ને, લોકો જેલમાં ગયા ને. એવો એક આરોપ તો કોઈના બી ઉપર લગાવી શકશે. જે કામ કરશે એના ઉપર આરોપ લાગશે. હું તમારા ઉપર આરોપ લગાવીશ કે તમે અત્યારે કોઈ બીજું મીડિયા ચલાવી રહ્યા છો, આરોપ જ લગાવો છે ને મારે તો સિદ્ધ ક્યાં કરવાનું છે? જાઓ કોર્ટમાં. અત્યારે ભાજપ સરકાર કહે છે કે અમે 400 પાર સીટો લઈ આવશું, તો શું લાગે છે તમને 400 પાર સીટો નથી આવશે? કહેતી, દેશની જનતા કહે છે. ભાજપ નથી કહેતી. આ એમનો કોન્ફિડન્સ બોલે છે. આમનો કોન્ફિડન્સ બોલે છે અને લોકો બોલી રહ્યા છે આ વસ્તુ. આજે તમે 100 માણસને પૂછશો ને એમાંથી 99 જણ તેમજ કહેશે કે બીજેપી છે. 1 જણ 2 જણ એવા નીકળશે જે નહીં ગણતા હોય. કાકા તમારું નામ છે? મારું નામ કિરીટભાઈ શાહ છે. અને તમને કયો પક્ષ ગમે છે? પક્ષનો અમે રાજકારણમાં નથી માનતા હું પોતે, પણ હું એવું માનું છું કે અત્યારે કે જે નરેન્દ્રભાઈ મોદી છે ને, એને હજી બીજા 10 વર્ષ ચૂંટણી વગર પણ એમને રાખવાની છે. આજે વર્લ્ડની અંદર આપણા દેશનું નામ બોલાય છે, સાચું ખોટું, હા કે ના? જ્યારે મોટે જ બોલો ને બધા હતા અમને સંભળાય યાર. આજે 10 વર્ષની અંદર તમને ભારત દેશનું નામ વર્લ્ડમાં સંભળાય છે, એનો અવાજ સંભળાય છે, એનો ઓપિનિયનની વેલ્યુ છે. આ પહેલાં હતી? સાહેબ આની પહેલાં હતી નહીં જ. એક વસ્તુ છે આની અંદર, આજે 70 વર્ષ આપણે કોઈ પક્ષને ગાળ નથી દેતા, તો પાછલા 70 વર્ષથી આપણા શરીરમાં અંદર ઉકળો રહ્યો હોય તો એને લાવવા માટે એના ઘરના માણસો આવશે, નહીં આવે એવું કશું નથી. પણ આ નેક્સ્ટ જે 5 વર્ષ જે આવશે ને એ તમે જોજો કે કોઈને બી નહીં છોડે. અને જેણે જે 15 લાખ કહ્યા છે ને આગલા 10 વર્ષ પહેલાં, એ સાહેબ એણે દૂરની દ્રષ્ટિથી કીધા છે. અને આવો માણસ તમને દુનિયાની અંદર કેમ દરેક માણસો ઈચ્છે? પાકિસ્તાનની હાલત કેમ આવી? દરેક માણસો ઈચ્છે છે. મોદીના આવ્યા પછી પાકિસ્તાનની હાલત કેમ આવી થઈ ગઈ? આજે ત્યાંના તેની મોંઘવારી જોઈ તમે? અચ્છા, તમે દેશની મોંઘવારીની વાત કરે લોકો, વર્લ્ડની મોંઘવારી જોઈ છે? આજે અમેરિકાની અંદર 1 ગેલન પેટ્રોલની કિંમત કેટલી છે? $3.6. એને તમે કેલ્ક્યુલેશન કરો, તમારે 90-92ની આસપાસ એને ઊભું રહેશે. જે આટલું બધું વર્લ્ડની મોટી ઇકોનોમી છે, જેની પાસે ઓઇલનો તેલનો મોટો જથ્થો છે, એ દેશમાં જો આટલો રૂપિયા ભાવ હોય ને આપણે તો ઇમ્પોર્ટ કરીએ છીએ. આ એટલા માટે આ બધી વસ્તુ છે ને ખાલી મોદીને એ કરવા માટેની છે, પણ મોદીની સામે જે એણે કામ કર્યું છે ને એ જોવે ને તો ખબર પડે. અને મોંઘવારી એકે દેશમાં નથી, એવું મને એક દેશ બતાવી દો ને. બિલકુલ. આની અંદર એવું છે કે નરેન્દ્રભાઈ જે 17 થી 18 વર્ષ જે કામ કરી રહ્યા છે પોતે, સૌથી પહેલાં હિતમાં એમ, બરાબર, આ ટાઈપનો આ માણસ છે, દામીશ માણસ છે, બરાબર. દરેકને પોતપોતાના સ્વતંત્ર વિચાર કરવાનો હોય શકે, ચોક્કસ હોય છે. મારો વિચાર મેં જણાવ્યો. બસ એ જ કહું છું, દરેકના પોતપોતાના સ્વતંત્ર વિચારો છે. નાણામંત્રીના પતિ એવું કહે છે કે ઇલેક્ટ્રોલ બોન્ડ એ વિશ્વનો સૌથી મોટો કૌભાંડ છે. શું કહેવા માંગશો તમે? કૌભાંડ તો છે જ ભાઈ. જો કૌભાંડ નથી, બ્લેકમેલિંગ જ છે. આપણે ઇન્ડસ્ટ્રી જેના લોસ મેકિંગ કંપની છે એ લોકોએ કરોડો રૂપિયા આપ્યા છે. બધું આ તો સુપ્રીમ કોર્ટે કીધું એટલે બધું બહાર આવ્યું. એમાં બધા પક્ષો સામેલ છે, એવું નથી ભાજપ જ છે. હું કોઈ ભાજપનું નામ નથી, મેજોરિટી ભાજપને મળ્યા છે એમાં. અને એક જાતનું કૌભાંડ જ છે, બ્લેકમેલિંગ જ છે કે તમે. અને જે એ બધી કંપનીઓ પર કેટલા કેસ હતા, ઈડીના ને CBIના જે કંઈ, એ પાછા લઈ લેવામાં આવ્યા, બરાબર. અને એ બધાને માફ કરી દીધા. એ સિવાય કોંગ્રેસી અત્યારે 100 જેટલા ભળી ગયા છે, બરાબર, અંદર. તો કોંગ્રેસ મુક્ત ભારત નથી, કોંગ્રેસ યુક્ત બીજેપી થઈ ગઈ, બરાબર. એ લોકોને એની સામે જેટલા કેસ હતા બધા પાછા લઈ ગયા છે. હવે આ થાકીને આમ આદમી પાર્ટીવાળો કોણ નામ ભૂલી ગયા, એ પણ હમણાં જોડાઈ ગયું. એટલે જે ભાજપમાં જોડાય એની સામે બીજા દિવસે કેસ પાછા લઈ લેવાના બધા. પંજાબના, હરિયાણા, યુપીના ખેડૂતોએ એવડું મોટું આંદોલન કર્યું હતું સરકાર વિરુદ્ધ. શું કહેવા માંગશો એના વિશે? પંજાબ ને હરિયાણાને આમાં થોડુંક એવું છે કે એ થોડું કંટ્રોલ છે કે એ લોકોને જ કેમ નડે છે, બીજા બધા ખેડૂતોને કાંઈ નડતું નથી. એમાં ગુજરાતના ખેડૂતો ગયા હતા. હા, ગયા છે. ખેડૂત સમાજ છે તો બધા આહવાન કરે કે ભાઈ આવી જાઓ અમારી સાથે, ભરો તો ભરે. સંગઠનો છે બધા, બરાબર. તો ખેડૂતોનું પ્રશ્ન છે એવું નથી, ખેડૂતોના પ્રશ્ન. પણ હવે એને ડેમોક્રેટિકલી તમારે કરવું જોઈએ ને. એને તમે લાઠીચાર્જ ને આ ને તેને તમે મનાઈ કરો કે દિલ્હીમાં નહીં ઘૂસવાનું. ડેમોક્રેસીનો મતલબ શું છે? આજે
લોકશાહી છે તો હું ગાળો આપી શકું છું મુદ્દે. આ લોકશાહીનું પહેલું છે કે હું કોઈને પણ અને સત્તા ઉપર જે પક્ષો એના વિશે બોલે. કાલ સવાર કોંગ્રેસ આવે, માની લો કે કોઈ પણ આવે, તો એનું કંઈ ખરાબ કામ હોય તો એના વિશે બોલવાનું. બરાબર, એવું થોડું જરૂરી છે કે આપણે કંઈ બોલાય જ નહીં ભાજપ વિશે. બરાબર, એટલે એ ખતું છે એ છે ને આપખુદ છે. કન્ટ્રી ધીરે ધીરે લોકશાહી તરફથી આપખુદ શાહી તરફ ન કરે નારાયણને 400 આવી જાય તો કમ્પ્લીટલી એ લોકોએ તો ત્યાં સુધી કીધું કે અમે બંધારણ પણ ચેન્જ કરીએ. ત્યાં સુધીનો સ્ટેટમેન્ટ છે. હવે બોલો, બંધારણ ચેન્જ કરવા સુધીની વાત કરે એ કઈ લોકશાહી ટપવાની સ્ટેટમેન્ટ છે? ગીતા કરતાં આપણે બંધારણ મહત્ત્વનું છે. બરાબર, બંધારણ ઉપર આ દેશ ચાલી રહ્યો. બંધારણને તમે આ રીતે બંધારણ વિશે બોલો, ખરાબ છે. લોકશાહી પતન થઈ ગયું. લોકસભાની ચૂંટણી અત્યારે આવી ગઈ છે, તો એના વિશે શું કહેવા માંગો છો? બસ ચૂંટણી એક સારો પર્વ છે અને બધાએ સારી રીતે ઉજવવું જોઈએ અને યોગ્ય મતદાન કરવું જોઈએ, યોગ્ય પાત્ર હોય એને. તમારા મતે કયું પાત્ર યોગ્ય છે, કયો પક્ષ યોગ્ય છે? ભાજપ પક્ષ યોગ્ય છે અને બને ત્યાં સુધી જો વિચારીને બધાએ મતદાન કરવું જોઈએ. મારા મતે ભાજપ પક્ષ યોગ્ય છે. તો તમે ભાજપ પક્ષને યોગ્ય કહો છો એ કયા બેઝિસ ઉપર કહો છો? કયા બેઝિસ પર કહીએ છીએ એટલે એના માટે આપણે જે કોંગ્રેસે કર્યું છે બરાબર એ બી સારું જ છે અને ભાજપ જે કરી રહી છે એ બી સારું જ છે. અત્યારે જે છે પક્ષ એના જે લોકોએ ચૂંટીને લાવ્યા છે એ બહુમતીથી જ લાવ્યા છે. કોઈ એક વ્યક્તિનાથી તો થયું નથી એ કામ, બરાબર. એટલે આપણે અત્યારે બધાએ જે પાત્રને યોગ્ય ગણીને બેસાડ્યા છે એ સારું કરી રહ્યા છે એવું માનીએ છીએ અને થઈ રહ્યું છે, દેખાઈ રહ્યું છે. એટલે તમે કહો છો યોગ્ય થઈ રહ્યું છે, દેખાઈ રહ્યું છે, તો કંઈ કાર્ય ગણાવી શકો કે એવા કાર્ય થયા છે? કોઈ એવા કાર્યમાં કયા એવા કાર્ય છે કે જે બાકી હતા તો નથી થયા? જેમ કે હમણાં રામ મંદિર માટે કીધું હતું, રામ મંદિર એ લોકોએ બનાવી આપ્યું છે, બરાબર. અને બીજી વાત કે કોઈ બી પક્ષ આવશે એ દેશના હિત માટે જ કામ કરશે, કોઈ દેશના અહિત માટે કામ કરવાનો નથી. એટલે આપણે દરેક પક્ષ પર વિશ્વાસ રાખવો જોઈએ અને જે બી પબ્લિક ચૂંટીને લાવે છે એને આપણે સ્વીકાર કરવો જોઈએ. આપણે કોઈ એક પક્ષ માટે નથી કહી શકતા કે આ પક્ષ સારો છે અને આ પક્ષ ખોટો છે, પણ આપણે એટલી ખબર પડે કે જે તે ટાઈમે જે બી બહુમતીથી જે બી પબ્લિકે ચૂંટીને લાવ્યા છે એમણે એમનામાં વિશ્વાસ મૂક્યો હશે અને એવું કંઈક જોયું હશે કે એ કંઈક કરી શકે એમ છે. તો અત્યારે જે બી પક્ષ હોય, કોઈ બી પક્ષ હોય, આપણે એવું નથી કહેતા કે ફક્ત ભાજપ જ, કોઈ બી પક્ષને જ્યારે એને ચૂંટીને લાવે છે ત્યારે પબ્લિક એ સાથે લાવતા હોય છે કંઈક સારું કરશે અને દરેક પક્ષ સારું કરતો જ હોય છે તે ટાઈમે. બસ કેવું છે કે તમને એમાં ઉણપ દેખાયા કરતાં જે સારા કાર્ય કરે છે એ દેખાવા જોઈએ. એટલે સર, તમે હમણાં રામ મંદિરની વાત કરી કે રામ મંદિરનો વાયદો કર્યો હતો અને તેમણે બનાવ્યો, પરંતુ દેશની અંદર અત્યારે ભૂખમરો, ગરીબી, બેરોજગારીના પ્રશ્નો તો એવા ને એવા છે. એ બધા પ્રશ્નો છે એ વાત તમારી સાચી છે, પણ એના માટે એકલી સરકાર જવાબદાર થોડી છે એમ કહો મને. ભૂખમરો, ગરીબી અને એ આગળના કોઈ બી શાસનમાં નહોતા પહેલાં એમ કહો. કોઈ બી શાસન કરવા માટે બેઠેલો પક્ષ હોય એની બધી જવાબદારી હોય છે, બરાબર. એવું તો છે નહીં કે એમના આવવાથી જ ભૂખમરો આવી ગયો છે. સમજ્યા તમે? એટલે સર, તમે કહો છો કે પહેલાં પણ ભૂખમરો હતો ને અત્યારે પણ છે, પરંતુ આપણે એક આશા સાથે પક્ષને જીતાડતા હોઈએ છીએ. એ વાત તમારી સાચી છે. એના માટે બી સરકાર જે કંઈ બી પગલાં લેવા પડતા હોય છે એ લેતી જ હોય છે તે ટાઈમે. પણ કેવું છે કે કોઈ બી સરકાર હોય એ પૂરેપૂરું એને નાબૂદ કરી શકે એ શક્યતાઓ બહુ ઓછી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા